રાજ્યમાં ગરમીના ગ્રાફમાં સતત વધારો થઈ રહ્યો છે અને હજુ પણ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા નહીવત। હવામાન વિભાગે 5 દિવસ ગુજરાતમાં ભીષણ ગરમીની આગાહી કરી છે। બુધવારે 6 શહેરોમાં 45થી વધુ તાપમાન નોંધાયું। 13 શહેરોમાં 43થી વધુ મહત્તમ તાપમાન નોંધાયું। 18 શહેરોમાં 40થી વધુ ડિગ્રી ગરમી નોંધાઈ, જેમાં હિંમતનગર અને કંડલામાં સૌથી વધુ 46.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું। સુરેન્દ્રનગરમાં 45.9 ડિગ્રી તાપમાન નોંધાયું। ગાંધીનગરમાં 45.7 ડિગ્રી પર પહોંચ્યો ગરમીનો પારો, જ્યારે 12થી વધુ શહેરોમાં હીટવેવની અસર છે। હવામાન વિભાગના અનુસાર આગામી 5 દિવસ ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી। હવામાન વિભાગના મતે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, આણંદ, સુરત અને વલસાડ જિલ્લામાં પડશે અંગ દઝાડતી ગરમી। હજુ પણ આગામી દિવસોમાં ગરમી વધશે। અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, આ બાજુ સૌરાષ્ટ્રમાં રાજકોટ, સાથે જ કચ્છ જિલ્લામાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, આણંદ, સુરત, વલસાડ, આમ તમામ જગ્યાએ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આગ દઝાડતી ગરમી યથાવત રહેશે।